મિત્રો, જો આજે તમને શરીરમાં ક્યાંય કોઈ દેખીતો દુખાવો નથી, જો તમારા લેબોરેટરી રિપોર્ટ્સ અત્યારે ઉપરછલ્લી રીતે નોર્મલ આવી રહ્યા છે અને ડૉક્ટરે હજી સુધી તમારી કોઈ મોટી કે આજીવન ચાલતી દવા શરૂ નથી કરી, તો શું તમને ખરેખર લાગે છે કે તમે 100% સુરક્ષિત છો? જી ના, આ એક બહુ મોટી ભ્રમણા હોઈ શકે છે. સત્ય તો એ છે કે જેમ કોઈ સુંદર દેખાતા લાકડાના કબાટને અંદરથી ઉધઈ ખાઈ જતી હોય અને આપણને બહારથી ખબર પણ ન પડે, તેમ દુનિયાની સૌથી ખતરનાક બીમારીઓ શરીરમાં એકદમ ચૂપચાપ પેદા થાય છે. જ્યારે આપણને તેનો અહેસાસ થાય છે ત્યાં સુધીમાં તો શરીરની અંદરના મશીનરીના સ્પેર પાર્ટ્સ એટલે કે આપણા ઓર્ગન્સને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. આજના આ વિડીયોમાં હું તમને ગૂઢ સત્ય જણાવવાનો છું, જે મોટાભાગના લોકો ત્યારે જ સમજે છે જ્યારે સમય નીકળી ગયો હોય છે. પણ સાથે જ હું તમને કુદરતના એક એવા વરદાન વિશે જણાવીશ જેને જો સમયસર લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવી દેવામાં આવે તો તે તમારી હેલ્થ માટે એક સિક્યુરિટી ગાર્ડની જેમ કામ કરશે. મિત્રો, શરીરનો સૌથી મોટો દુશ્મન કોણ છે? ના, તે ડાયાબિટીસ નથી કે હાઈ બ્લડ પ્રેશર પણ નથી. સૌથી મોટો દુશ્મન એ છે જે તમારી જાણ બહાર અંદરને અંદર પોતાનું કામ કરતો રહે છે. શરીરની અંદર 3 એવી પ્રોસેસ ચાલતી હોય છે જે તમારી સેહતના પાયાને પોલો કરી દે છે. પહેલું છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ. આને સાદી ભાષામાં સમજો તો જેમ લોખંડને હવામાં ખુલ્લું રાખો તો કાટ લાગે, તેમ આપણા શરીરના સેલ્સમાં પણ કાટ લાગે છે. જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધી જાય અને તેને શાંત કરનારા એન્ટીઓક્સિડન્ટ્સ ઓછા પડે, ત્યારે આ ફ્રી રેડિકલ્સ આપણા હેલ્ધી સેલ્સને તોડવાનું શરૂ કરે છે. બીજું છે ક્રોનિક ઇન્ફ્લેમેશન. આ એવો સોજો છે જે બહારથી નથી દેખાતો, પણ તે અંદરની નસો, લીવર અને હૃદયને ધીરે ધીરે ડેમેજ કરે છે. અને ત્રીજું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જેમાં તમારું મેટાબોલિઝમ એટલું સુસ્ત થઈ જાય છે કે શરીર ફેટને બાળવાને બદલે તેને લોહીની નસોમાં અને પેટ પર જમા કરવાનું શરૂ કરી દે છે. આનાથી એનર્જી ક્રેશ થાય છે અને તમે આખો દિવસ થાકેલા રહો છો. આ બધી જ સમસ્યાઓનો આયુર્વેદિક ઉકેલ છે મોરિંગા લીવ્સ, એટલે કે સરગવાના પાન. સરગવો એટલે કે સહજન, જેને આપણે ગુજરાતીમાં સુપરફૂડ કહી શકીએ. આપણે ત્યાં શીંગોનો ઉપયોગ તો થાય છે, પણ તેના પાન એ અસલી શક્તિનો સ્ત્રોત છે. આયુર્વેદમાં તેને રસાયણ માનવામાં આવે છે. રસાયણ એટલે એવી ઔષધિ જે વૃદ્ધાવસ્થાને રોકે અને શરીરના દરેક ટિશ્યુને નવું જીવન આપે. સરગવાના પાનનો પહેલો અને મોટો ફાયદો છે તેની ન્યુટ્રિશનલ ડેન્સિટી. આજના સમયમાં આપણે જે ખાઈએ છીએ તેમાં કેલરી તો બહુ છે, પણ પોષણ શૂન્ય છે. પ્રોસેસ્ડ ફૂડ અને કેમિકલવાળા શાકભાજીને કારણે આપણા સેલ્સ ભૂખ્યા રહી જાય છે. સરગવાના પાનમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ, નારંગી કરતાં 7 ગણું વિટામિન સી અને ગાજર કરતાં 4 ગણું વિટામિન એ રહેલું છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન છે. જો તમે નિયમિત મોરિંગા લો છો તો તમને થાક નહીં લાગે, તમારી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધશે અને વાળ ખરવાની સમસ્યામાં પણ રાહત મળશે. બીજો મોટો ફાયદો છે એન્ટી એજિંગ અને સેલ્યુલર પ્રોટેક્શન. મેં હમણાં જ જે કાટ એટલે કે ઓક્સિડેટિવ સ્ટ્રેસની વાત કરી, તેને રોકવા માટે મોરિંગામાં નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો છે. તે તમારા સાંધા, હૃદય અને પેન્ક્રિયાસના સેલ્સની આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે છે. તેનાથી અકાળે આવતી વૃદ્ધાવસ્થા અટકે છે અને શરીરના અંગો લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે. ત્યારબાદ આવે છે બ્લડ શુગર અને મેટાબોલિઝમ સપોર્ટ. લોકો ડાયાબિટીસની દવા ત્યારે જ લે છે જ્યારે રિપોર્ટમાં આંકડો 200 કે 300 પર પહોંચી જાય. પણ જો તમે પ્રી ડાયાબિટીક સ્ટેજ પર હોવ અથવા તમારા પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય તો મોરિંગા તમારા માટે આશીર્વાદરૂપ છે. તે લોહીમાં ગ્લુકોઝના સ્તરને મેનેજ કરવામાં મદદ કરે છે. જો કે આનો અર્થ એ નથી કે તમે ગમે તેટલી મીઠાઈ ખાઈ શકો, પણ તે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલને એક મજબૂત સપોર્ટ આપે છે. ચોથો ફાયદો છે ઇન્ફ્લેમેશન કંટ્રોલ. શરીરની અંદરની નસોમાં જે જકડન કે સખતપણું આવે છે, જે આગળ જતાં હાર્ટ પ્રોબ્લેમમાં પરિણમે છે, તેને મોરિંગાના કમ્પાઉન્ડ્સ શાંત કરે છે. તે લીવરમાં જમા થયેલી ચરબી
એટલે કે ફેટી લીવરની સમસ્યામાં પણ રાહત આપે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. 5મો ફાયદો હાર્ટ હેલ્થ માટે છે, કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ને મેનેજ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ જાદુઈ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો? બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળે છે, પણ હંમેશા શુદ્ધતાનો આગ્રહ રાખવો જોઈએ. ઉપયોગ કરવાની રીત: રોજ સવારે અથવા સાંજે 1/4 થી અડધી ચમચી પાવડર લો. તમે તેને નવસેકા પાણી સાથે લઈ શકો છો અથવા તો દાળ, શાક કે સૂપમાં ઉપરથી નાખીને પણ ખાઈ શકો છો. જો તમને પાવડરનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેની ટેબ્લેટ પણ લઈ શકો છો. હું આ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમે સાચી ક્વોલિટીની વસ્તુ મેળવી શકો. મિત્રો, 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી આપણે પોતાની સેહત પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. યાદ રાખજો, સ્વાસ્થ્ય એ કોઈ મંઝિલ નથી, પણ એક પ્રવાસ છે જે રોજ ખેડવો પડે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. તમારામાં એક શેરથી કદાચ કોઈની જિંદગી બદલાઈ શકે છે. તમે કઈ રીતે સરગવાનો ઉપયોગ કરો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અને જો તમે આયુર્વેદના માધ્યમથી તમારી સેહતને પ્રાકૃતિક રીતે બહેતર બનાવવા માગો છો તો અમારી ચેનલને જરૂર ફોલો કરો. મળીએ આગામી વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.